ભાવનગર શહેર અને જિલ્લા સહિત આજરોજ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને અસહ્ય બફારો રહેતા બપોરના 4 કલાકે સમગ્ર ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદના કારણે લોકોમાં ઠંડકનો અહેસાસ થતાં ગરમીથી હાશકારો અનુભવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ત્યારે જગતના તાત એવા ખેડૂતોમાં પણ હર્ષની લાગણી પ્રસરી હતી। વરસાદ પડતાની સાથે જ નાના ભૂલકાઓ નહાવા માટે શેરી ગલીઓમાં આવી જઈ વરસાદની મજા માણી હતી। જ્યારે શહેરમાં 30 મીમી જેટલો વરસાદ પડતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નબળી હોવાથી શહેરના કેટલાક વિસ્તારો જેવા કે ભૈરવપરા, પેલેસ રોડ, જૂના કબ્રસ્તાન તેમજ પરિમલ સોસાયટી જેવા વિસ્તારોના ખાડામાં પાણી ભરાઈ ગયા હતા અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ વરસાદ પડતા જગતના તાતને હવે વરસાદની આશા બંધાશે। અષાઢ માસના પ્રારંભે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે પાલીતાણાનું નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી હતી અને ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણીના મોટા ખાબોચિયા ભરાયા હતા, જે રોડ રસ્તાના નબળા કામ થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે તો પાલીતાણાના અધિકારીઓ અને નપાણી નેતાઓ પ્રી મોન્સૂન કામગીરી સામે જોવે અને રોડ રસ્તાઓમાં સુધારાઓ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર।